આપણે બહુ મોટું કામ કરવા ભેગા થયા છે. આ સામાન્ય બાળકની રમત નથી. આ સ્વામી ગુણાતીન કહે નવરા નથી, કરોડ કરોડ કામ કરીએ છીએ. તમે ઓફિસથી આવ્યા, નોકરીથી આવ્યા અને બેસી ગયા એવું નથી. આનો કંઈ મહિમા પાર નથી. એમ એટલું મોટું કામ છે. ભલે આપણે અહીં ગોઠવાઈ ગયા છે, પણ ક્યાં ગોઠવાયા છો, કયું કામ ચાલી રહ્યું છે, અનંત જન્મથી ભટકીએ છીએ આપણે. નોકરી શું, એક્ટર, ટ્રેક્ટર, ડાયરેક્ટર, કઈ સમય કેટલી વાર ઇન્દ્રને બ્રહ્મા થઈ ચૂક્યા છે આપણે. આસુ હિસાબમાં ઇન્દ્ર 100 રાજસુ યજ્ઞ કર્યા, ઇન્દ્રની પદવી મળે. કેટલા યજ્ઞો કર્યા, કેટલું બધું કર્યું છે. પણ આ જન્મમાં એકદમ સાદા બનાવી દે છે આ ભગવાને. તમે આ ઓફિસમાંથી આવ્યા અને નોકરીમાંથી આવ્યા અને ખેતીમાંથી આવ્યા ચોંટી ગયા એવું નથી. ભવ્ય ભવ્યાથી કાર્ય કરી રહ્યા છે. બહુ જ મોટું કામ, અને કંઈ ગણતી થાય નથી કેટલું મોટું કામ કરીએ છીએ. એટલે એ તો બેસજો આ કથાની અંદર, ધ્યાન રાખજો. આ ગપ્પા નથી, આ છાપા નથી, આ કંઈ બનાવટ નથી, ગોઠવણ નથી. સત્ય હકીકત છે, નક્કર 100% સાચી વાત છે. અને આ સાથે આવશે, બીજું કાંઈ સાથે નહીં આવે. આ તમે આયા નોકરીમાંથી, ધંધામાંથી, બધું કેટલું મહત્વનું માની તમે કરો છો. કાંઈ આવવાનું નથી સાથે, બધું પડ્યું રહેશે. આ જેને આપણે ગણતી નથી, એમ એકદમ રમત સમજીએ છે, એ સાથે આવશે. હા, અને આપણે બહુ દરકાર નથી રાખતા સત્સંગની. મનમાં 24 કલાક કેટલું નકામું અર્થ વિનાનું બધું ચાલ્યા જ કરતું મનમાં. એમને આ લોકો કહે છે, મનોચિકિત્સક, સાયકોલોજિસ્ટ, સકાઇટ્રિસ્ટ લોકો પણ કહે છે તો આખા દિવસમાં જેટલા વિચાર આવે 98% વિચાર તો નકામા હોય છે, કોઈ કામમાં જ નથી આવતા. તપાસ કરે તો ખબર પડે ને. બહાર કોઈ વસ્તુ તમે કરતા હો, 100 વસ્તુમાંથી 98 વસ્તુ નકામી હોય, એ ધંધો કરો ખરા? તો કરીએ છીએ. 100 વિચારમાંથી 98% વિચાર નકામા હોય છે. બે કંઈ કામના હોય એ ફળિત થતા નથી, આકાર પકડતા નથી, એમ વેરાઈ જાય છે. તો જો એ બધું એના કરતા લફર જફર કરશો ને, ભાંગ્યું તૂટ્યું કરશો ને, તો એનું ફળ અવિનાશી છે, મળશે, સાથે આવશે. આ લોકો ગમે એટલી સારી રીતે કરો, પરફેક્ટ કરો, અહીંથી બધાની ગતિ જ નથી. અહીંયા બધું પૂરું. અમે આ સ્કૂલમાં ભણતા હતા તો અંગ્રેજી પેપરના 100 માર્ક, તેમાં 60% માર્ક તો એસેના, નિબંધના, પછી 20% પ્રેસેના, એટલે 4-5 પાનાનું એક ફકરામાં લખી દેવાનું. પ્રેસે એટલે સાર લખવાનું, એના 20 માર્ક. નિબંધના 60, આ સારના, પ્રેસેના 20 અને ગ્રામરના 20. અત્યારે ખાલી ગ્રામર 20 માર્કનું છે, 100 પાના ભર્યા તમે, બધું પરફેક્ટ.
એકદમ જરાય ભૂલ ના હોય તો કેટલા મળે તમને? એના માર્ક જ 20 છે, 20માં 21 પણ ના મળે તમને, 20 જ મળે. ગમે એટલું સાહિત્ય લખે, ઓલા 80% છૂટી જાય છે. તો 80%માં તમે ખાલી ફેંકા ફેંક કરો ને તો 40 આવીને ઊભા રહે. અને અહીંયા 20 માટે 100 પાના ભર્યા, સુંદર અક્ષર, ખૂબ મેટર, તો 20માં 21 ના મળે. એમ આ લોકનું તો ગમે એટલું કરો બધું, ગમે એટલું પરફેક્ટ, 20 જ માર્ક છે એના, છે એના, નથી એવું ને, 20 જ માર્ક છે. ના સત્સંગમાં ફેંકા ફેંક 80 માર્કના છે. હા, તો આપણે 20 માર્કનું સોલ્વ કરીએ છીએ, આ 80 માર્ક છોડી દઈએ, ક્યાંથી પાસ થાય? એટલે ફરી રિપીટ, જન્મ મરણ જન્મ નપાસ, જન્મ લ્યો નપાસ, જન્મ લ્યો નપાસ, જન્મ ચાલ્યા જ કરે. અનંત જન્મ, અનંત વખત નપાસ થયા છે આપણે. કરવા નથી કરતા, કરવા નથી કરતા, ન કરવાનું કરીએ છીએ. તો ન કરવાનું ગમેલું સાહિત્ય કરવાનું, પણ આપણે કોઈ ને કે પરીક્ષામાં આવડે લખવાનું, પૂછે લખવાનું. પરીક્ષા લે તો ઠેઠ પ્રાઇમરીથી PhD સુધી પરીક્ષામાં પૂછે જ લખવાનું હોય, આવડે નહીં. તો આપણે અનંત જન્મ થયા, આવડે લખ્યું છે, પૂછે લખ્યું જ નથી, આ માર્ગે ચાલ્યા જ નથી. તો હવે આ જન્મમાં કરો ભાઈ, બીજો જન્મ, આ જન્મમાં એવા મંડી પડો ને, છેલ્લો જન્મ, હા, એવો સત્સંગ કરો ને, એવું મનન ચિંતન પ્રમાણિકપણે સાધના, ધ્યાન, ધારણા, પૂજા પાઠ સાચું માનીને આ સાથે આવશે, મનમાં રાખીને કરો. થોડું થાય ને તો કામમાં આવશે, થોડું થાય સાથે આવશે. ને ઓલું ગમેલું કર્યું તો સાથે નહીં આવે, શું કામનું ભાઈ? આ ધીરુભાઈ અંબાણી કેટલું મૂકી ગયા બોલો? 2 લાખ કરોડ કેટલું મૂક્યા, કેટલું મૂકી ગયા, પણ લઈ કેટલું ગયા બોલો? તો આપણે શું લઈ જવાના હતા? સિકંદર અકબર ધુરંધરા થઈ ગયા હતા, કેટલું લઈ ગયા છે, શું લઈ ગયા સાથે? એમને જેટલું પુણ્યદાન કર્યું એટલું સાથે લઈ ગયા. ધીરુભાઈ જેટલું પુણ્યદાન ધર્માદા કર્યા છે એટલું સાથે લઈ ગયા, બાકી બધું અહીંયા, બધું છૂટકો નથી. આ કડવી વાત છે પણ સાચી વાત છે. હા, હજામત કરીએ આપણે. એટલે આ લોકો બાળકો રમે છે ને, વેપાર રમત હોય છે, ખોટી નોટો હોય છે, પણ અસલી નોટ જેવી લાગે તમે, કોથરો ભરી નોટો હોય તો કેટલા પૈસા મળે? આમ એની અંદર ગણો રમતની રીતે તો કરોડો રૂપિયા હોય. આ કોથરો ભરી લઈ જાઓ દુકાનમાં, એક આઈસ્ક્રીમની પ્લેટ ના મળે, ડોલ મળે છે, હોટ ક્રીમ મળે 5. આ લોકોને એવું છે, એનું કાંઈ કામમાં નથી પરલોકમાં, કાંઈ. આજે બેઠા ને કરીએ છીએ ને આ જ કામમાં આવશે. હા, આ જ કામમાં આવશે. તો જો આપણે સત્સંગ બરાબર કરો, આટલું જ છે. આ પારાયણનો અર્થ જ આટલું છે. કરવાનું કરો, ન કરવાનું નહીં. આપણે આવ્યા છે તો પારાયણમાં બેઠા પણ બરાબર સાંભળો ભગવાન શું કહેવા માગે છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે કેટલા પ્રેમથી અપને વાલા સમજીને, પોતાના સમજીને ભગવાન આપણને ઉપદેશ આપે છે, આપણા હિતની વાત કરે છે કે તમે આ માનો મારું, ના તમને કહું છું એવું કરો, તમને મારું ધામ પમાડીશ, અનંત અનંત અપાર સુખ આવશે. હા, વિશ્વાસ રાખો. અહીંના સુખ કરતા અનંત ઘણું સુખ છે મારો ધામનું. અનુભવ આપણે નહીં થાય. વિશ્વાસ હવે આવા ભગવાનમાં વિશ્વાસ ના કોઈ કોના વિશ્વાસ કરે? એમને શું સ્વાર્થ છે મહારાજને? ત્યાં પ્રમુખ સ્વામી આટલો તો ભીડો વેઠ્યો, 90 વર્ષ થયા, આખું જીવન તો જો તો ખબર પડે શું સ્વાર્થ એમને પોતાના અંગત લાભ શું થયું? પ્રમુખ સાહેબ કોઈ નહીં, કાંઈ નહીં. તાર દેહ ઘસાઈ ગયો ને આવી દેહનું તકલીફો બધી ઊભી કરી છે. માનતા જ નથી દેહની તકલીફ. એટલે હરિભક્તો માટે મારું આ દેહ કૃષ્ણાર્પણ એવું માનીને મંડ્યા છે. એમાં અતિ આનંદ છે એમને. આપણા જે ભીડો વેચ્યો ને એમને અતિ આનંદ. તો આપણે એ માર્ગે ચાલો, વિશ્વાસ રાખો. આખી દુનિયામાં જે ચાલે ને વિશ્વાસે ચાલે છે ગાડું. 2 નંબરનું કેટલું વિશ્વાસ છે? 2 નંબરનું બધું ખાતું આટલું જ કરે, આમ પહોંચી ગયું. સહી સિક્કા નહીં, કાંઈ નહીં, કોર્ટ કચેરી નહીં. 2 નંબર કોર્ટ કચેરી થઈ છે, 1 નંબરમાં થાય. આ મારી સહી ન હોય તો તારા બાપની છે. 1 નંબરમાં કેટલી અપ્રમાણિકતા, કેટલા ઝઘડા, કેટલા કજિયા, બાપ દીકરાને કજિયા. 2 નંબરમાં એકદમ તો એટલું સરસ ચાલે છે ને તંત્ર, ના પૂછો વાત. તો કેવું કહે? એટલે આપણે વિશ્વાસ રાખો. વિશ્વાસ 2 નંબર આખું વિશ્વાસનું તંત્ર જ છે કે નહીં? 2 નંબરનું બધું જે ચાલે છે ને, 101% વિશ્વાસ. કોઈ લખાણ નહીં, કોઈ કાગરિયા કહે કાંઈ નહીં, બોલી ઈશારા અને ક્યાંય પહોંચી અને કેટલું થઈ જાય. તો આમાં વિશ્વાસ, 2 નંબર વિશ્વાસ રાખો છો તો આમાં વિશ્વાસ નહીં ભગવાનમાં. એમને શું આપણી પાસે જોઈએ છે? આપણું અતિ હિત કરવા માગે છે. તો જો આ રીતે સત્સંગ આપણે, સત્સંગ અમુક શરતો છે, કથા સાંભળવાની શરતો છે. ગમેલી સારી કથા હોય ને પણ એ શરત પ્રમાણે ના વર્તો તો લાભ ના થાય. પહેલાં કથામાં શરત આ છે કે પરમ સત્ય છે એવો વિશ્વાસ રાખો. આ જે કંઈ આ ખાલી આ 5 દિવસની વાત નથી કરતો, હંમેશ માટે કથાની જે વાત હોય, મહારાજના, ભગવાનના, સંતના ગુણગાન, હરિભક્તોના ગુણગાન, પરમ સત્ય છે. પહેલાં એ માનો. પછી બીજું આ સાથે આવશે. બીજું આ લોકો ગમે એટલું સાથે નહીં આવે. હા, આ સ્પષ્ટ સમજી રાખજો. તો કથાર્તા સાથે આવશે ને તો કેટલું સરસ રીતે સંભળાશે તમને. સાથે જે આવશે એમાં કેટલી લગની લાગશે. પછી ત્રીજી વાત, ધ્યાન. સ્વામી ગુણાત્મા સ્વામી બોલ્યા છે કે પ્રથમ તો સર્વે સંકલ્પને પડ્યા મૂકીને કથામાં આવી ગયા તમે, બરાબર, પણ તો હજુ સંકલ્પ ચાલતા હોય, ટીંગળાતું આવતું હોય, દુકાન ને નોકરી બધું સાથે આવતું હોય, ટીંગળા પૂછડું હોય ને એવી રીતે બધું બહાર, જેમ જોડા બહાર કાઢ્યા છે કે નહીં, એમાં સંકલ્પ બધું બંધ બહાર.
અહીંયા કોઈ ગડબડ ના જોઈએ. આ જે છે એ જ સીધું. એટલે હાથમાં કંઈ હોય ને પછી પ્રસાદ મળતો કેવી રીતે લો? હાથમાં મૂકી દો તો પ્રસાદ લેવાય ને. આ પ્રસાદ છે. આ વાણી, ભગવાનની વાણી રૂપી પ્રસાદ. તો બધું મૂકી દો તો આ ગ્રહણ થશે. નહીં થાય ગ્રહણ. લોચા લાપસી કામ નહીં થાય. એટલે બધા સંકલ્પ પડ્યા મૂકીને બધા સંકલ્પ પડ્યા તો એકાગ્ર થવું પડે. તો બધા સંકલ્પ બંધ કરી દીધા, વેપાર ધંધાના બધા બેઠા. પણ જો એકાગ્ર સાંભળો નહીં તો મોટી ખોટ. હવે બધું બંધ કર્યું શાના માટે? આ સાંભળવા માટે. તો સાંભળો, બધું બંધ કર્યું સાંભળવા માટે, પછી સાંભળે નહીં તો હું કામ નહીં. અને એક તો સૌથી પહેલા વિશ્વાસ. આ જે વાત થાય છે મારા જીવના માટે છે, પરમ સત્ય છે. આનાથી કોઈ આવી સાચી વાત છે જ નહીં. અને આ સાથે આવશે. પછી આવ્યા પછી પાછું એકાગ્ર થવાનું. બધું સંકલ્પ પડતા મૂકવાના. જે થવાની થાય બધું ભગવાન પર છોડી દો, કરશે. પછી એકાગ્ર થઈને સંકલ્પ પડ્યા મૂક્યા પણ એકાગ્ર થઈને આવી રીતે તમે કહો. પછી પાંચમી વાત કે આ કથા જે થાય છે જેનું ગ્રંથ વંચાય એનું આપણે સમાગમ કરીએ એમ વર્ણન. તો યોગી આપણને ગ્રંથ વંચાય તો આપણે યોગીઓ પણ સમાગમ કરીએ છીએ એવું માનવાનું. શ્રીજી મહારાજનું વંચાય તો વચના તો શ્રીમાં સમાગમ એવું માનવાનું. આવી રીતે જો આપણે કરીએ તો કામ થાય. આટલી 6 શરતો છે કથા સંભળાની. સૌથી પહેલાં વિશ્વાસ, પરમ સત્ય. બીજું આ સાથે આવશે. ત્રીજું બધું સંકલ્પ પડ્યા મૂકીને અહીં બેસી જાય. ચોથું એકાગ્ર થવાનું. પાંચમું જેનું ગ્રંથ વંચાય છે એનો સમાગમ કરીએ છીએ. આટલું આપણે જે આવે તો કામ થાય.